આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે દરમિયાન દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન 26 તારીખે ભુજ મિર્ઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે 53,414 કરોડ રૂપિયાના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પાવર ગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. કચ્છ ઉપરાંત જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસ કામોની ભેટ મળશે. લોકાર્પણ થનાર કચ્છના વિકાસ કાર્યોની વાત કરીએ તો મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, લાઈજા, બાળા, માપર, મોડકુબા, લઠેડી, સાંધાન, સુથરી રોડનું વિસ્તરણ અને મજબૂતીકરણ તથા બિરંડિયારા, હોડકો, દોરડો, ટેન્ટ સિટી માર્ગનું વિસ્તરણ અને મજબૂતીકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 8, કાર્ગો જેટી વિસ્તારમાં ડોમ અને ટ્રાન્ઝિટ સ્ટોરેજ ગોડાઉન્સ, આદિપુરથી કાર્ગો બર્થ 16 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 141 સુધી જવા માટે વધારાનું માર્ગ જોડાણ, ગોપાલપુરીની પોર્ટ કોલોનીમાં ડી ટાઈપ ક્વાર્ટર્સ, ગાંધીધામની ડીપીએ વહીવટી કચેરીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે ખાતમુહૂર્ત થનારા વિકાસ કાર્યોમાં ખાવડાના નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે 800 કેવી પ્રોજેક્ટ, ખાવડા રિન્યુએબલ પાર્કમાંથી વધારાની વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેવાસા સબસ્ટેશન, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, પલાસવા, ભીમસર, હમીરપુર, ફતેહગઢ સીસી રોડ નિર્માણ, કોટડા બિટ્ટા રોડનું મજબૂતીકરણ, ભુજથી નખત્રાણા સુધી 4 લેન હાઈસ્પીડ કોરિડોર, અબડાસામાં જૂથ પાણી પુરવઠા યોજના, કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ તથા ધોળાવીરા ખાતે પ્રવાસન આંતરમાળખાનું નિર્માણ સહિતના વિકાસ કામોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSની ટુકડીએ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલનાર જાસૂસની કચ્છમાંથી ધરપકડ કરી છે. ગુજરાત ATS દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ લખપત તાલુકાના નારાયણ સરોવરના રહેવાસી અને માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા સહદેવસિંહ ગોહિલ BSF અને નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીને લગતી ખૂબ જ સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને વોટ્સએપના માધ્યમથી મોકલે છે તેવી ગુપ્ત માહિતી મળી હતી. આ બાતમીના આધારે ATSએ ટીમ બનાવી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં આ પકડાયેલા આરોપીએ BSF અને નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ અંગેના ફોટોગ્રાફ અને વિડીયો સહિતની માહિતીઓ વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની એજન્ટને આપી હોવાનું અને તેના બદલે પાકિસ્તાની એજન્ટ દ્વારા આર્થિક ફાયદો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આરોપી સહદેવસિંહના મોબાઈલ ફોનને FSL ખાતે ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાંથી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ અને કોલ તેમજ મોકલેલ સંવેદનશીલ માહિતીના જરૂરી પુરાવા મળી આવ્યા છે. આરોપી વિરુદ્ધ ગુજરાત ATS ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 122મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. તેમજ આકાશવાણી ભુજ પરથી મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આવતીકાલે સાંજે 7:05 પ્રસારિત કરાશે. ક્રિકેટ. IPL T20 ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.